વખત જો આ રીતે સાબુદાણાના વડા બનાવી લીધા ને ફ્રેન્ડ્સ, તો બધા જ ઉપવાસ કરવાની હાજ પાડશે. તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં. હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ સાબુદાણાના ફરાળી વડા. તો ફરાળ માટે, ઉપવાસ માટે કે વ્રત માટે તમે આ વડા ખાઈ શકો છો. અને આ વડા બનાવતી વખતે તેલમાં છૂટા પડી જતા હોય તો એક ફરાળી લોટ આપણે તેનામાં યુઝ કરવાના છીએ, જેથી કરીને વડા જે છે એ તેલમાં બિલકુલ છૂટા નહીં પડે. તો ચાલો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરીએ. ઓછા ઇન્ગ્રેડિયન્ટ વાપરીને આજે આપણે એકદમ ટેસ્ટી એવા ફરાળી સાબુદાણાના વડા બનાવીશું. જેના માટે મેં અહીં સાબુદાણાને 2 પાણીથી ધોઈને તેનામાં ઉપર સુધી પાણી ભરીને 2 કલાક માટે પલાળીને મૂકી દીધા હતા. જો તમારા પાસે વધારે ટાઈમ હોય તો 3 થી 4 કલાક પલાળી મૂકજો. સાબુદાણા સરસ એવા પલળી ગયા છે. હવે સાઈડમાં મેં અહીં બટેટાને બાફી લીધા હતા. તો બટેટાને કુકરમાં નાખીને તેનામાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને તેની 3 વિસલ કરી લીધી છે. અહીં તમે જોઈ શકો છો કે બટેટા સરસ એવા કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેની છાલ કાઢી લઈશું. તો અહીં આપણે બધા જ બટેટાની છાલ કાઢી લઈશું, જેથી કરીને આપણો વિડીયો જે છે એ બહુ લોંગ ન બને. તો અહીં મેં બધા જ બટેટાની છાલ કાઢી લીધી છે અને હવે આપણે તેને પાઉંભાજી મેસરથી મેશ કરી લઈશું. ગરમ છે એટલે મેં અહીં પાઉંભાજીનો મેસર લીધો છે. તમે હાથથી પણ તેનો માવો કરી શકો છો. તો અહીં આપણે બધા જ બટેટાને મેશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણા બધા જ બટેટા જે છે એકદમ સરસ એવા મેશ થઈ ગયા છે. હવે આપણે તેનામાં ઉમેરીશું પલાળેલા સાબુદાણા. તો અહીં મેં એક નાની વાટકી જેટલા સાબુદાણાને પલાળવા માટે મૂકી દીધા હતા અને સરસ એવા પલળી ગયા છે. અને અહીં મેં 1 કિલો જેટલા બટેટા લીધા છે. 1 કિલોની સામે 1 વાટકી જેટલા મેં સાબુદાણા લીધા છે. તમને જો વધારે સાબુદાણા ઉમેરવા હોય તો તમે 1.5 વાટકી કે પછી 2 વાટકી જેટલા સાબુદાણા ઉમેરી શકો છો. તો હવે સાબુદાણાને પણ આપણે બટેટામાં નાખીને મિક્સ કરી લેવાના છે. ત્યાર પછી અહીં આપણે આદુ અને તીખા લીલા જે મરચાં આવે છે તેની પેસ્ટ ઉમેરી દેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. અને ત્યાર પછી શેકેલા જીરાનો 1 ચમચી જેટલો પાવડર ઉમેરી દેવાનો છે. અને આ છે વ્હાઈટ મરીનો પાવડર. એની જગ્યાએ તમે કાળા મરીનો પાવડર પણ વાપરી શકો છો. થોડા એવા આપણે ધાણા ભાજી ઉમેરી દઈશું અને ખટાશ માટે અડધું લીંબુ નીચોવી દઈશું. તો ખટાશ અને મીઠાશ તમને ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો, ઓપ્શનલ છે. તો અહીં તમે આ વડામાં થોડી અમથી એવી ખાંડ પણ ઉમેરી શકો છો. મેં નથી ઉમેરી. ત્યાર પછી આપણે આ બટેટા વડા મતલબ કે સાબુદાણાના જે વડા બનાવી રહ્યા છીએ તે તેલમાં છૂટા ન પડે તેના માટે આપણે અહીં ફરાળી લોટ વાપરીશું, જેનું નામ હું તમને વિડીયોના એન્ડમાં જણાવીશ. તો અહીં મેં અત્યારે 2 ચમચી જેટલો ફરાળી લોટ ઉમેરી દીધો છે અને ત્યાર પછી આપણે મિક્સ કરી લઈશું. અને જો આપણે વધારે બટેટા ચીકણા લાગે તો આપણે 1-2 ચમચી જેટલું લોટ ફરી પાછું ઉમેરી દઈશું. અને જો જરૂરત ના લાગે તો અહીં 2 ચમચી જેટલું લોટ ઇનફ થઈ જશે. તો અત્યારે માર્કેટમાં બટેટા જે છે એકદમ સારા એવા મળી રહ્યા છે. તો તે ઓછી ચીકાસવાળા હોય છે. એટલે તમે અત્યારે જો ટીકી બનાવશો ને સાબુદાણાની તો એકદમ સરસ એવી બનશે અને વધારે બટેટા જે છે એ ચીકણા નહીં લાગે. તો ફ્રેન્ડ્સ, આપણે અહીં હાથની મદદથી જ બધું સરસ એવું મિક્સ કરી લીધું છે. હવે અહીં તમે જોઈ શકો છો કે બધું જ મિક્સ થઈ જાય ને ત્યારે આપણે અહીં ઉમેરવાનો છે મગફળીનો ભૂકો, મતલબ કે શેકેલા સિંગદાણાનો ભૂકો. જો શેકેલા ન હોય તો તમે નોર્મલી પણ શેક્યા વગરના લઈ શકો છો. તો અહીં આપણે મગફળીનો ભૂકો ઉમેરી દઈશું. તો 4 થી 5 ચમચી જેટલો આપણે અહીં મગફળીનો ભૂકો ઉમેરી દેવાનો છે. ક્વોન્ટિટી તમારી ઓછી વધુ હોય તો પછી માપ બધા એ પ્રમાણે તમને વાપરવાના છે. હવે અહીં મેં મગફળીનો ભૂકો ઉમેરી દીધો છે. તો હવે આપણે તેને મિક્સ કરવાનું છે. ચમચીથી ના થાય તો એકદમ હાથની મદદથી સરસ રીતે બધું જ મિક્સ કરી લઈશું. હવે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેના બોલ્સ બનાવી લઈશું. તો અહીં મેં માપ ચમચીનું જ લીધું છે, જેથી કરીને આપણા જે સાબુદાણાના વડા છે એ બધા એક સરખા બને એટલા માટે. તો અહીં આપણે પહેલાં
રાઉન્ડમાં બોલ બનાવી લેવાનું છે અને 2 હથાળીની વચ્ચે આપણે થોડું એવું પ્રેસ કરી દઈશું એટલે આ ટાઈપની ગોલ એવી ટીકી બની જશે। તો અહીં આપણે બધી જ આ રીતના ટીકી બનાવી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે બટેટા બિલકુલ હાથમાં ચોંટી નથી રહ્યા। આપણે તેનામાં તપકીરનો ફરાળી લોટ ઉમેર્યો છે એટલા માટે। તો અહીં આપણે ટીકી ડીશમાં એડ કરી દઈશું અને ફરી પાછી ચમચીના જ માપથી આપણે બીજી ટીકી બનાવી લઈશું। તો બધી જ જે ટીકી છે આપણે આ રીતે જ પહેલાં બનાવી લેવાની છે, પછી જ આપણે અહીં તેલને ગરમ કરવા મૂકવાનું છે અને ત્યાર પછી આપણે આ ટીકીને ફ્રાય કરીશું। તો આ સાબુદાણાના વડાને આપણે ફ્રાય કરવાના છે। તો ફ્રેન્ડ્સ, તમને કોઈ અલગ શેપમાં સાબુદાણાના વડા બનાવવા હોય, ગોલ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો। મેં આ રીતે ટીકીનો શેપ આપી દીધો છે। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બધી જ ટીકી રેડી કરી લીધી છે। હવે આપણે તેને ફ્રાય કરીશું। તો ફ્રાય કરવા માટે આપણે અહીં ગેસ ઉપર કડાઈઓ લઈ લેવાનો છે, તેનામાં આપણે તેલ ઉમેરી દેવાનું છે અને તેલને સરસ એવું ગરમ કરી લેવાનું છે। તો તમે જ્યારે સાબુદાણાના વડા એડ કરો ત્યારે તેલને ચેક કરીને પછી જ એડ કરતા। તો ઘણી વખત એવું થતું હોય છે કે તેલ પ્રોપર ગરમ નથી હોતું અને આપણે સાબુદાણાના વડા ઉમેરી દેતા હોઈએ છીએ, એટલા માટે પણ તે તેલમાં છૂટા પડી જતા હોય છે, એકદમ તૂટી જતા હોય છે। તો તેલ બરોબર રીતે ગરમ થઈ જાય પછી જ આપણે અહીં સાબુદાણાના વડા ઉમેરવાના છે। તો અહીં તમે જોઈ શકો છો કે તેલ ખૂબ સરસ એવું ગરમ થઈ ગયું છે। તો હવે હું તેનામાં બધા જ સાબુદાણાના વડા ઉમેરી દઈશ। હવે અહીં આપણે ગેસની ફ્લેમને જ્યારે આપણે વડા નાખતા હોઈએ ત્યારે ફૂલ જ રાખવાની છે અને જ્યારે આપણે વડા નાખી દઈએ ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે, જેથી કરીને આ જે વડા છે એકદમ સરસ એવા અંદરથી પણ ફ્રાય થઈ જાય। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે વડા થોડા એવા ફ્રાય થઈ ગયા છે। તો આપણે તેને ચમચીની મદદથી નીચેથી ઉખાડી લેવાના છે, કારણ કે આપણે જ્યારે સાબુદાણાના વડા તેલમાં નાખશું એટલે તળિયે ચોંટી જશે। તો આપણે અહીં ડાયરેક્ટલી મોટો ચમચો નથી ઉમેરવાનો, ચમચીની મદદથી કે પછી ફોગની મદદથી આપણે નીચેથી તેને કાઢી લેવાના છે। જ્યારે થોડા ફ્રાય થઈ જશે એટલે ચમચીથી ઇઝીલી ઉપર આવી જશે અને પછી આપણે મોટો ચમચો ઉમેરીને તેને પલટાવી દેવાના છે। હવે અહીં તમને એકદમ બ્રાઉન કલર આપવો હોય તો તમે તેને થોડીવાર વધારે તેલમાં તળી લેજો। આજે હું તેને બહુ ડાર્ક નહીં કરું એટલા માટે મેં અહીં ગેસની ફ્લેમને સ્લો કરી મૂકી છે અને સ્લો ફ્લેમ ઉપર જ આ રીતનો કલર આવે એટલે હું તેને બહાર કાઢી લઈશ। તો તમને વધારે તળેલા જોઈતા હોય વડા તો થોડી વાર માટે તેલમાં મૂકી દેજો એટલે તેનો કલર જે છે એ ગોલ્ડન બ્રાઉન જેવો આવી જશે। તો ફ્રેન્ડ્સ, અહીં મેં બધા જ વડાને બહાર કાઢી લીધા છે। સેમ રીતે ફરી પાછું આપણે તેલને એકદમ ઉકળતું ગરમ કરી લેવાનું છે અને ઉકળતા તેલમાં આપણે વડાને એડ કરી દેવાના છે અને આવી રીતના જ આપણે બીજો બેચ પણ તળીને રેડી કરી લીધો છે। હવે મેં અહીં આ સાબુદાણાના વડાને ફરાળી ચટણી સાથે સર્વ કરી દીધા છે અને તમે અહીં જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે। તો ફ્રેન્ડ્સ, ફરાળી ચટણીની રેસિપી મારા ચેનલ પર છે, તમે ચેનલ પર જઈને વિડીયોઝ જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આ વડાને આપણે ચટણીમાં ડીપ કરીને ટેસ્ટ કરીશું કે કેટલા ટેસ્ટી બન્યા છે। એનાથી પહેલાં આજે મેં જે લોટ વાપર્યો તે મેં તપકીરનો ફરાળી લોટ વાપર્યો છે, તેને આરા લોટ પણ કહેવામાં આવે છે। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા ફરાળી વડા। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું, ત્યાં સુધી આવજો બધા। જય શ્રી કૃષ્ણ।